અમરેલીમાં વોર્ડ નંબર 10માં ખુલ્લી ગટરના ભૂવાના કારણે રહીશો થયા પરેશાન। અમરેલી શહેરના વોર્ડ નંબર 10માં ખુલ્લી ગટરના ઢાંકણાની બાંધકામ બાંધવા અને ગટરને સાફ કરવા બાબતે પિન્ટુભાઈ સીતાપરાએ અમરેલી નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા ત્યાંના રહીશો રોષે ભરાયા હતા। સ્થાનિકોએ કહ્યું હતું કે ગટરનો ખાડો બહુ મોટો હોવાથી નાના બાળકો અથવા મોટી ઉંમરના લોકો ખાડામાં પડી જવાનું, જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ખાબકતા કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સતાવી રહ્યા છે। તાત્કાલિક ખુલ્લી ગટરને ઢાંકવા શહેરીજનો અને મહત્વની એ પણ બાબત એ છે કે જાહેર માર્ગ પર 10 થી 5 ફૂટ ઊંડી ગટર ખુલ્લી છે તો 3 દિવસની અંદર બંધ કરાવવામાં આવે તેવી વિનંતી કરાઈ હતી। અમરેલી નગરપાલિકાને કરવામાં આવી હતી। જો બંધ કરવામાં નહીં આવે તો અમે જાતે બંધ કરી દેવામાં આવશે તેવું ત્યાંના રહીશોએ જણાવ્યું હતું। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પાણી ભરાશે। જો આ ખાડો ગટરનો કોઈને નહીં દેખાય તો જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો પાલિકા એમની જવાબદારી લેશે। મોટી દુર્ઘટના બનશે તે પહેલા અમરેલી પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે આનો નિવેડો લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ પિન્ટુભાઈ કિશોરભાઈ સીતાપરા છે। મારા ગટરનો પ્રશ્ન છે નૂરી ગેરેજ પાસે। હા, સમસ્યા તો 12-13 વર્ષ થતી છે। મારું ત્યાં ઘર પાહીણે જ છે। ખાડો 10 ફૂટ ઊંડો છે। નૂરી ગેરેજ પાસે જ છે, ખાડાની બાજુમાં જ છે। નગરપાલિકાના ચીફ ઓફિસરને બધાને અરજી આપેલી છે પણ કોઈ હાથ નથી દેતું। અહીંના પ્રમુખને આપેલી છે। હા, અમારા વોર્ડના સભ્યની રજૂઆત કરી હતી। એ ખાલી કીધા રાખે છે પણ કાંઈ માયલો કહેતા કરતા નથી। 1 વર્ષથી કીધા રાખે છે। અનિલભાઈ મત લેવા આવે ત્યારે આ થઈ જાય, અટાણા કાંઈ ધ્યાન દેતા। લેખિતમાં રજૂઆત કરેલી છે, અરજીઓ આપેલી છે શીખ સાહેબ ને બધાને।